મહાદેવ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇન સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છીએ. આજે આપણે નવો ક્વેશ્ચન શરૂ કરવાના છીએ સિસ્ટમ એનાલિસિસ અને ડિઝાઇનની અંદર. એક્સપ્લેન સીબીઆઈએસ વિશે આપણે ડિટેલની અંદર આજે જોવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ કોઈ પણ દેર વગર. સીબીઆઈએસ સ્ટેન્ડ્સ ફોર કમ્પ્યુટર બેઝડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. સીબીઆઈએસનું ફૂલ ફોર્મ શું થાય છે? Computer Based Information System. A CBIS is an organized integration of hardware and software technologies and human elements designed to produce timely, integrated, accurate, and useful information for decision making purpose. CBIS એટલે કે કોમ્પ્યુટર બેઝડ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ શું કરે છે? હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજીસને અને હ્યુમન એલિમેન્ટ્સને ડિઝાઇન કરવાનું કામ કરે છે. અને પ્રોડ્યુસ તે શું કરે છે? ટાઈમલી, ઇન્ટિગ્રેટેડ, એક્યુરેટ એન્ડ યુઝફુલ ઇન્ફોર્મેશન ફોર ડિસિઝન મેકિંગ પર્પઝ તે છે તે પ્રોડ્યુસ કરે છે એટલે કે આપણને આપે છે. For any given application, the following features must be present. For any given application માટે એટલે કે CBISની અંદર આ ફોલોવિંગ ફીચર હોવા ખૂબ જ જરૂરી છે. Easy to use the interactive two-way interfaces. Easy to use interactivity two-way interface. તો તે આપણે જોઈએ તો ટચ સ્ક્રીન, GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, મેનુ ડ્રીવન ઇન્ટરફેસ, કલર સ્ક્રીન, પછી છે બટન્સ, પછી છે લેબલ્સ, પછી છે વોઇસ એક્ટિવેટેડ, પછી છે સ્ટોન્સ ઓન ફોન્સ, પછી યુઝ ઓફ એડવાન્ટેજ્ડ ટેકનોલોજીસ, ફોન ઇન WAP એટલે કે વાઇડ એરિયા પ્રોટોકોલ, ડિજિટલ ટેલિવિઝન, ટેલિકોન્ફરન્સિંગ, ઓડિયો, વિડિયો એન્ડ કમ્પ્યુટર, ઇન્ટિગ્રેશન ઓફ વોઇસ, ડેટા એન્ડ ઇમેજીસ થ્રુ ISDNS એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક, ઇમેજ ટ્રાન્સફર સિસ્ટમ થ્રુ ફેક્સમાઇલ, image transfer system through facsmile, fast processing, searching, Google gives for you search times, પછી છે looking up name in a database, પછી છે રેપિડ રિસ્પોન્સીસની અંદર આપણે જોઈએ તો ટુ ઇનપુટ અને ટુ રિક્વેસ્ટ. કમ્પોનેન્ટ ઓફ CBIS એટલે કે કમ્પ્યુટર બેઝડ ઇન્ફોર્મેશન સિસ્ટમના કમ્પોનેન્ટ્સ ક્યાં છે? The basic components of computer-based information system are hardware. These are the devices like the monitor, processor, printer, and keyboard, all of which work together to accept, process, show data and information. Hardware એટલે કે શું? These are the devices like the monitor. તમે જોઈ શકો, ફીલ કરી શકો એવા ડિવાઇસ જેમ કે મોનિટર, પ્રોસેસર, પ્રિન્ટર અને કીબોર્ડ, ઓલ ઓફ વિચ વર્ક ટુગેધર ટુ એક્સેપ્ટ. આ બધાય છે તે એકબીજા સાથે મળીને વર્ક કરતા હોય એવું આપણને જોવા મળે છે. ટુગેધર ટુ એક્સેપ્ટ, પ્રોસેસ, શો ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. પ્રોસેસ થયા પછી આપણને ડેટા છે તે ડિસ્પ્લે થાય છે, શો થાય છે, આપણને જોવા મળે છે, માહિતી વિશે આપણે અવેર થઈએ છીએ. પછી આપણે જોઈએ તો સોફ્ટવેર આર ધ પ્રોગ્રામ અલાઉ ધ હાર્ડવેર ટુ પ્રોસેસ ધ ડેટા. સોફ્ટવેર શું છે? આર ધ પ્રોગ્રામ્સ ધેટ અલાઉ ધ હાર્ડવેર ટુ પ્રોસેસ ધ ડેટા. સોફ્ટવેર છે એ બીજું કાંઈ નથી, એ એક પ્રોગ્રામ છે. એ શું કરે છે?
હાર્ડવેરને પ્રોસેસ ધ ડેટા અલાઉ કરે છે. હાર્ડવેરના ડેટાને પ્રોસેસ કરવા માટે હાર્ડવેરને તે પરમિશન આપે છે, અલાઉ કરે છે. Databases are the gathering of associated file or tables containing related data. એટલે કે જે મળતા આવતા હોય એવા ડેટાનો આપણે જ્યારે ફાઇલ જોતી હોય અથવા તો ટેબલ જોતું હોય ત્યારે આપણે ડેટાબેઝનો ઉપયોગ કરીએ છીએ. પછી નેટવર્ક્સની અંદર જોઈએ તો આર અ કનેક્ટિંગ સિસ્ટમ ધેટ ડાયવર કમ્પ્યુટર્સ ટુ ડિસ્ટ્રીબ્યુટ રિસોર્સિસ. નેટવર્ક છે તે કનેક્ટિંગ આપણી સિસ્ટમની અંદર કનેક્શન કરવાનું કામ કરે છે અને આપણા જે રિસોર્સિસ હોય છે એને એકબીજા સાથે જોડવાનું અને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ કરે છે નેટવર્કિંગ. પછી આપણે જોઈએ તો પ્રોસિડ્યુર્સની અંદર આપણે જોઈએ તો આર ધ કમાન્ડ્સ ફોર કમ્બાઇનિંગ ધ કમ્પોનેન્ટ્સ એબોવ ટુ પ્રોસેસ. છે એક કમાન્ડ છે. એ કમ્બાઇનિંગ શું છે? કમ્બાઇનિંગ ધ કમ્પોનેન્ટ્સ એબોવ ટુ પ્રોસેસ. એ કમ્બાઇનિંગ કોનું છે? કમ્પોનન્ટનું એક કમ્બિનેશન છે કે જે પ્રોસેસ કરવા માટે ઇન્ફોર્મેશન એન્ડ પ્રોડ્યુસ ધ પ્રેફર્ડ આઉટપુટ. પ્રોસેસ થયા પછી તે ઇન્ફોર્મેશનનું એક આઉટપુટ એક ચોક્કસ પ્રમાણમાં આપણને પ્રોડ્યુસ કરે છે. તો આજે આપણે CBIS વિશે આપણે જોયું. તો CBISના આપણે ઘણું જોઈ લીધું. આજે CBISની અંદર આપણે જોયું ઇઝી ટુ યુઝ ઇન્ટરેક્ટિવિટી, ટુ વે ઇન્ટરફેસીસ, પછી યુઝ ઓફ એડવાન્સ ટેકનોલોજીસ, ફાસ્ટ પ્રોસેસિંગ, રેપિડ રિસ્પોન્સીસ. પછી આપણે જોયું કે કમાન્ડ ઓફ CBIS, હાર્ડવેર, સોફ્ટવેર, ડેટાબેઝિસ, નેટવર્ક્સ અને પ્રોસિડ્યુર્સ. તો આપણે અત્યારે આયા સુધી રાખીએ. CBISને અત્યારે આયા પૂરું કરીએ. આપણો ક્વેશ્ચન નંબર 7 આગલા લેક્ચરની અંદર આવવાનો છે. વોટ ઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ? એક્સપ્લેન ઇસ કેટેગરી. તો તે પણ આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ હા એવો જ તે ક્વેશ્ચન છે. તો એમાં પણ તમને મજા આવશે. તો તમે જોડાયેલા રહેજો, શીખતા રહીજો, આગળ વધતા રહીજો. આપણે આગલા લેક્ચરની અંદર મળીએ વધારે ડિટેલની અંદર. આની અંદર ઊંડા ઉતરશું અને તમને સમજમાં આવે એવી રીતે આપણે પ્રયત્ન કરીશું. અત્યારે આયા સુધી રાખીએ. મહાદેવ.